બે દિવસ ગુજરાતમાં કરશે માવઠું. માવઠા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અને આવતીકાલે ઘણા ભાગોમાં થઈ શકે છે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે. આજે 6 જિલ્લામાં માવઠાની આગાહી છે, જેમાં અમરેલી, ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે. તો 21 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. बीस और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं. और अगर पिछले 24 घंटे की बात करें तो मैक्सिमम टेम्परेचर्स में कोई विशेष बदलाव नहीं आया है. और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर 41.9 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है. सेकंड हाईएस्ट अहमदाबाद का रहा है 41.8. ગુવાહાટીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ટ્રાફિક જામ અને પાવર કટની સમસ્યા પણ ઊભી થઈ. વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી દેખાઈ. અસમમાં ગુવાહાટીના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે ભારે વરસાદ પડવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. આપને યાદ અપાવીએ કે વર્ષ 2025ના જૂન મહિનામાં ભારે વરસાદને કારણે આ રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન જેવી સમસ્યાઓ પણ જોવા મળી હતી. દેશમાં મોસમનો મિજાજ અલગ અલગ જોવા મળે છે. ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે માવઠાનો માર છે, તો જમ્મુ કાશ્મીરમાં કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, પૂંછ જિલ્લાના ઉપરના ભાગોમાં તાજી બરફવર્ષા થઈ, જેના કારણે ઘણી જગ્યાએ બરફ છવાઈ ગયો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો. જમ્મુ કાશ્મીરના અલગ અલગ ભાગોમાં તાજી હિમવર્ષાના આ દ્રશ્યો. પૂંછ, રાજૌરી સેક્ટરમાં અલગ અલગ જગ્યાઓ પર હિમવર્ષા થઈ રહી છે. કાતિલ ઠંડી જોવા મળી રહી છે. એટલે મોસમનો અલગ અલગ મિજાજ. એક અસમના ગુવાહાટીથી તસવીરો આવી રહી છે, જ્યાં વચ્ચેની તસવીરમાં તમે જોઈ શકો છો કે પૂર જેવી પરિસ્થિતિ. અહીંયા મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ગુજરાતમાં માવઠાના મારની આગાહી છે, પરંતુ ગરમીનો પ્રકોપ પણ એટલો જ છે. 41 ડિગ્રીની આસપાસ તાપમાન છે અને જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થઈ રહી છે. અને હવે વાત સ્વરાજના સંગ્રામની. સુરતમાં હવાલાકાંડના પર્દાફાશ મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. આમ આદમી પાર્ટી પર નાયબ મુખ્યમંત્રીના પ્રહાર. આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા, આ સવાલ તેમણે કર્યો છે. રૂપિયા 1 વર્ષથી અલગ અલગ જિલ્લામાં અપાતા. યુટ્યુબ ચેનલ ચલાવતા લોકોને રૂપિયા અપાતા હતા. ગુજરાતમાં અંદરોઅંદર ઝઘડા કરાવવાના હતા પ્રયાસ. આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. સુરતમાં કડોદરા નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલી સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જોરદાર ભાષણ આપતા રાજકીય માહોલ ગરમાઈ ગયો. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા અને દાવો કર્યો કે વિરોધીઓને 200 જેટલી બેઠકો પર ઉમેદવાર પણ મળ્યા નથી. ચૂંટણીમાં કોંગ્રેસ, આપ અને અપક્ષ દ્વારા ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા હતા. જિલ્લામાં 4 ખૂણેથી કોંગ્રેસનો સફાયો થયો હોવાનો દાવો કર્યો. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. બીજા રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત અને ગુજરાતના નાગરિકોને મૂર્ખ કહેતા હતા. અમે મૂર્ખ નથી, સમયસર હિસાબ કરીએ છીએ, સમય વગર ક્યારેય બોલતા નથી. આ કોંગ્રેસ આપ્યા, પાપ્યા, તાપ્યા બધા જ ભેગા થયા તોય 200 થી વધારે સીટો પર એક બી મૂર્તિઓ લોકોને ના મળ્યો.
દેશના ભાગલા મુદ્દે મુસ્લિમો નહીં કોંગ્રેસ જવાબદાર, ભાગલા માટે કોંગ્રેસ અને જીણા જવાબદાર. એઆઈએમઆઈએમ સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીનું આ નિવેદન છે. સુરતના ઊન અને લિંબાયત વિસ્તારમાં જનસભાને સંબોધતા ઓવૈસીએ વધુમાં પશ્ચિમ બંગાળમાં 11 સીટ પર લડવા મુદ્દે વોટ કટવા આરોપનો વળતો જવાબ આપ્યો. હાલમાં ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં એઆઈએમઆઈએમ સુપ્રીમો ઓવૈસી પણ પ્રચારના मैदाने છે. दलितों में बास तबकात की लीडरशिप होती है. भारत में अगर किसी की लीडरशिप नहीं हो सकती तो जालिम लोग कहते हैं कि मुसलमान की लीडरशिप नहीं हो सकती है. बार बार क्या बोलते हैं, अरे एक पार्टीशन हो गया. अरे तुम झूठ बोल रहे हो. पार्टीशन का जिम्मेदार मुसलमान नहीं था, क्योंकि 90% मुसलमान तो डाल ही नहीं सकते थे उस जमाने में जब वो जालिम जिना इस मुल्क में 2 टुकड़े किए. और 2 टुकड़े करने वालों में क्या कांग्रेस पार्टी शामिल नहीं है? बिल्कुल है. ये मैं नहीं कह रहा हूं, मौलाना अबुल कलाम आजाद अपनी किताब इंडिया विल फ्रीडम में कह रहे कि मैं गांधी के पास गया, मैं नेहरू के पास गया कि भारत के टुकड़े मत होने दो. और मौलाना आजाद ने क्या लिखा वो आप इस किताब को उठाकर पढ़ लीजिए. બનાસકાંઠાના ધાનેરામાં ભાજપના આગેવાનનો વધુ એક વિડીયો વાયરલ થયો. ધાનેરા ભાજપના આગેવાન ભગવાનદાસ પટેલનો ધમકી આપતો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ જે તેવર છે એ બદલાઈ ગયા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે પ્રચાર માટે કોઈ મુદ્દા નથી રહ્યા. ભગવાનદાસે જિંદગીમાં કોઈને ધમકી આપી નથી. પ્રચાર કરે જોર જોરથી કોંગ્રેસ, ભગવાન દાસ તો કે ભાજપની સરકારે ધમકી આલે અને આ મારા ખેડૂત બેઠા મેં 2 હાથ જોડીને બધા વિનંતી કરી છે. ભગવાન દાસનો જિંદગી કોઈ ધમકી આલી નહીં. આપણા ગામના બંને પેઢીઓ છલોછલ કમળથી ભરાય એવી મને સંપૂર્ણ આશા છે. આ પવિત્ર ધામમાં તેમણે 3 દિવસ પહેલા સભામાં મતદારોને કહ્યું હતું કે વારે ઘડીએ ભૂલ કરશો તો અમારા પગ તમારા કામ કરવા ગાંધીનગર માટે નહીં ઉપડે. હજુ ભૂંગળા પડ્યા છે, પાણીમાં નથી નાખ્યા. અને વારે ઘડીએ ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે. આ તમને સ્પષ્ટ કહું. હજી ભૂગળો પડ્યા પાણીમાં નહીં નાખ્યા. વિચાર કરજો. જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર. અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બીજેપીનો પ્રચાર જોરશોરથી શરૂ થયો છે. થલતેજ વોર્ડમાં બીજેપી દ્વારા ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ. થલતેજ વોર્ડમાં આવતી સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન થયું. ચેરમેન સેક્રેટરી સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી સ્થાનિક ધારાસભ્ય હોવાથી 2084 કરોડના છેલ્લા 5 વર્ષમાં વિકાસ કાર્યો પણ તેમણે ગણાવ્યા હતા. પોઝિટિવ લઈને કામ કરવું જ પડે. કોણ બતાડે છે, શું બતાડે છે નહીં, આપણે ખરેખર નથી થયું. પ્રજાજનોનું કામ છે, કરો. અને તો જ આપણે આજે જે પણ પોઝિટિવિટી, દરેક તમે જ્યાં કોઈ પણ ધર્મમાં જતા હોય બધા આ જ વસ્તુ શીખવાડે છે કે નેગેટિવ છોડો, પોઝિટિવ પકડો. કોઈ પણ ધર્મ આપણે પોઝિટિવ રહેવાનું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપનો ઝંઝાવાતી પ્રચાર તેજ બન્યો છે. સુરતમાં સ્ટાર પ્રચારક તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વોર્ડ નંબર 25માં ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ઉમેદવારો સાથે અને કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા. અહીં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં 50% મહિલા અનામત સાથે 5000થી વધુ મહિલાઓ મેદાનમાં છે. મહિલાઓને અધિકાર અપાવવાનો પ્રયાસ નરેન્દ્ર મોદી સરકારે કર્યો છે, જ્યારે કોંગ્રેસ સહિત વિપક્ષ પર તેમણે મહિલા અનામત બિલનો વિરોધ કરી મહિલાઓને નુકસાન પહોંચાડવાના આક્ષેપ કર્યા. કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. અંતે મહારાષ્ટ્રની ખાસ મિસલ પાવની મિજબાની તેમણે માણી હતી. રાજકીય સાથે સામાજિક માહોલ પણ અહીંયા જામ્યો હતો. जब भी उन्होंने स्थानिक स्वराज्य के अंदर भी 50% महिलाओं को अधिकार दिया हुआ था और उसके कारण आज आप देख रहे होंगे कि स्थानिक स्वराज्य के इलेक्शन में जब 10,000 कैंडिडेट इलेक्शन लड़ रहे हैं तो उसमें से करीब 5,000 से ज़्यादा महिला ये इलेक्शन लड़ रहे हैं. कोई भी विरोध पक्ष का कोई भी उसका मेंबर कम नहीं हो रहा था. सबको अधिकार प्राप्त हो रहा था. मगर हर बार की तरह
इस बिल को भी गिराकर तो महिलाओं का अधिकार छीनकर उन्होंने जो खुशी व्यक्त की वो पूरे देश के महिलाओं ने, बहनों ने, माओं ने देखी है। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રદેશ નેતા અલ્પેશ ઠાકોર આજે વડગામ તાલુકાના મેમદપુર ગામે પહોંચ્યા, જ્યાં તેમણે ભાજપ ઉમેદવારના સમર્થનમાં જંગી સભા સંબોધી. કબીરપુરા મેમદપુર વિસ્તારમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. રાજ્યભરના નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારના વિકાસ કામોને આગળ ધપાવવા પાર્ટીને વિજય બનાવવા હાકલ કરી. વડગામના મેમદપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યો છું. આદરણીય ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં જે રીતે ગુજરાતના છેવાડે સુધી તમામ જગ્યાએ વિકાસની યાત્રા ચાલી રહી છે, લોકોના કામ થઈ રહ્યા છે, લોકોની જરૂરિયાતો પૂરી થઈ રહી છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી